સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગી મહારાજની જય. બધા કાર્યકર્તો સંતો અને હરિભક્તોનો બધા જે છે એ બધાની પણ છે. કારણ કે આ બધી મોટી જે સેવા મળી છે એ બહુ મોટા ભાગ્યવાળાને મળે છે. આપણે સેવા તો બધી દુનિયામાં દેહની કુટુંબની તો કરીએ જ છીએ અને એને કરવાની હોય છે, કારણ જવાબદારી આપણે ગ્રસ્તાશ્રમની હોય કરીએ છીએ. પણ એ આપણા એકબીજાના સહકારને લઈને થાય છે. પણ દેહ તો દેહને સાથે જવાનું છે, પણ આત્માનું જે સેવા થાય, ભગવાનના ભક્તની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે પંડ્યા. કારણ કે આપણે બીજી સેવા તો થાય છે દુનિયામાં, કુટુંબ પરિવાર બીજા ત્રીજા છે એટલે તો આપણી ફરજ છે અને ફરજ પ્રમાણે કરવી પણ જોઈએ. પણ એ દેહની સાથે જાય છે. પણ જે આત્માની સેવા જેને કહી છે કે આત્માને પરમાત્મા, એટલે આપણે જે અક્ષરને પુરુષોત્તમ કહીએ છીએ કે અક્ષર ગુણાત્યાન સ્વામી, પુરુષોત્તમ સહજાનંદ સ્વામી મહારાજ, એમની જે આપણને સેવા મળી એ આપણો ભાગ્ય છે. અને એ માટે શાસ્ત્રીજી મહારાજ પ્રગટ્યા અને શાસ્ત્રીજી મહારાજે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આપણને આપ્યું, મંદિરો કર્યા અને એવા સત્સંગ થયા, બીજા ત્યાં થયા છે. અને એ વાત દરવાને સમજાય કે આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. આપણી એક મોટી સેવા છે અને એ સેવા આપણે જે કરીએ છીએ તો આપણો પછી છેલ્લો જન્મ, પછી કંઈ આવવા જવાનું છે નહીં. કારણ કે એ પરાત્પર એવું જ્ઞાન છે કે જેનાથી એને શાસ્ત્રી મહારાજે આ જ્ઞાનની પ્રવૃત્તિ થાય અને લોકો સુધી સમજાય એટલે એવા મોટા મંદિરો કર્યા અને મંદિરો કરીને અક્ષર પુરુષોત્તમનું સાચું જ્ઞાન છે એ બધાને સમજાયું. અને આ સમજીને એ પ્રમાણે જેને જેને સેવા કરે છે અને કરી છે અને કરશે એ બધાનું જ પણ કલ્યાણ થવાનું છે. તારે કહેવાનું ત્યાર પછી યોગી મહારાજે પણ એ જ વાત આપણને સમજાવી કે મહારાજને સ્વામીની સેવા કરવી છે. આ પ્રમાણે એમને સંકલ્પો થયા કે આપણે બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ અને બધા જ મંડળો જે આપણે વાત કરીએ છીએ, સંત મંડળ ને બધું, જોગીમાના સંકલ્પો હતા કે સંતો બહુ વધે, સત્સંગ ખૂબ થાય, મંદિરો થાય. આ બધા એવો મોટો સંકલ્પ હતો એમનો. કારણ કે એ અક્ષરધામમાંથી જ આવ્યા છે અને અક્ષરધામ માટે આપણને લઈ જવા માટે એમના સંકલ્પો છે. એટલે એમને પણ એવી રીતે આજે આ મંડળો સ્થપાયા છે, યુવક મંડળો છે, કિશોર મંડળ છે, સત્સંગ મંડળ છે, સત્સંગ સભા છે, ઘર સભા. આ બધી વાતો જે કરી છે એ આપણા મોક્ષ માટે છે, કલ્યાણ માટે છે. અને એ રીતે જેને જેને સેવા મળી છે એનો મોટો ભાગ છે. મહારાજના વખતમાં બધા સંતો ભક્તોએ કરી છે, ગુણાત્યાન સ્વામી વખતમાં થઈ. અને એ બંને સ્વરૂપોનો પરિચય થાય એના માટે શાસ્ત્રી મહારાજે આ મંદિરો કરીને મૂર્તિમાન થઈ. અને જોગી મહારાજે આપણને આ બધી વાત આપી છે. એટલે આજે દેશ પ્રદેશની અંદર આપણા મંડળો સ્થપાયા છે અને મંડળો સ્થપાયા એમાં એમ સેવા મળી છે. અને આ બધાના બહુ ભાગશાળી છો કે તમને આ સેવાની અંદર ઉત્સાહ ઉમંગથી આવીને પોતે સેવા કરો છો. આવા મોટા મોટા સમય આપણે થાય છે એમાં સેવા કરવી બહુ કઠિન છે. પણ પોતાનું જે બધું સર્વસ્વ જેને કહે કે ભગવાનને જ અર્પણ થયું છે એટલે એને લઈને આ નિષ્ઠા સમજાય છે. અક્ષરને પુરુષોત્તમની શાસ્ત્રીમાં જોગી મહારાજ જેવા પુરુષ મળ્યા, એને લઈને આપણને આ જ્ઞાન થયું છે. તો આજે આવા મોટા મોટા સમયાઓની અંદર બધા આવીને ખૂબ સેવા કરો છો. તન, મન ને ધન બધું જ ભેગું તને કરીને અહીંયા સેવા કરવા આવે છે અને શરીરનો ભીડો વેઠવો પડે છે. બધા માણસોની વ્યવસ્થા, જમાડવાની, રહેવાની, ઉતારા પાણી, બીજું ત્રીજું, તમે જે આવો છો તે કરો છો
કારણ કે તમે તમારા પોતાનો સ્વાર્થ દર્શન સમાગમ બીજું ત્રીજું ન થાય પણ સેવા થાય એ મોટી સેવા થઈ. ભગવાનને ભગવાનના ભક્તની સેવા એટલે એ સેવા મળે છે. એટલે આપણે એમ ન માનવું કે આપણે આ બધું કરવું પડે છે અને આપણને લાભ મળતો નથી. પણ સ્વામી કહે છે ગમે ત્યાં આપણને સેવા મળી, દૂર પડી કે નજીક મળી, એટલે નાની સેવા મળી કે મોટી સેવા મળી, સાફ સફાઈની મળી કે પીરસવાની મળી, અગર આપણને કોઈ એ સગવડ ન મળી હોય તો એમ ન માનવું કે આપણે રહી ગયા. કારણ કે રહી જતાં ભગવાન અંતર્યામી છે. શાસ્ત્રીમાં યોગી મહારાજ એ જાણે છે કે આપણી સેવાને પોતે જુએ છે. કારણ કે એમને આ માટે આ સદાવ્રત ખોલ્યું છે. તો એ સદાવ્રતમાં જે આવ્યા, જે ભક્તો આવ્યા એ બધાની સેવા એમણે જાણી અને એ જુએ છે. એટલે આપણે એમ નથી માનવાનું કે આપણે આ સમયમાં ગયા પણ આપણને કંઈ લાભ ના મળ્યો. સમયમાં ગયા એટલે જે કંઈ સેવા મળી, નાની મળી કે મોટી મળી, કોઈ પણ સેવા મળી છે એ આપણા માટે મોટા ભાગની વાત છે. કારણ કે આ વસ્તુમાં કેટલીક વખત થાય કે લ્યો તું ત્યાં ગયો તો તને શું લાભ મળ્યો? તને કંઈ દર્શન તો લાભ મળ્યો નહીં, નજીકના દર્શન થયા નહીં, જમવામાં તારી વ્યવસ્થા ના થઈ, ફલાણું ના થયું, ઢીકણું, એ બધું લોકો બોલે. પણ આપણે તો દર્શન થાય એમાં બધું આવી ગયું. આપણી સેવા થઈ દેહ કરીને એ પણ આવી ગઈ. કારણ કે ભગવાનના ભક્તો જે બધા આવ્યા એમની આપણે સેવા કરવાની. અને તમે બધા બહુ જ કાળજીપૂર્વક વ્યવસ્થિત રીતે બધા સેવા કરે. કોઈ પ્રકારનો લોભ રાખ્યા સિવાય કે દર્શન કરવા બીજું ત્રીજું નહીં. પણ જ્યાં સેવા મળી, દૂર મળી, નજીક મળી કે ગજા મળી, તો એ સેવા કરી છે એ બહુ મોટા ભાગ છે. એટલે મળી છે એમ માનીને આપણે સેવા કરીએ છીએ. અને આ સેવાથી આપણા પરિવાર સાથે આપણું કલ્યાણ થાય અને સારું થઈ જાય છે. તો કહેવાનું શું છે કે આપણે મનમાં એમ નથી લાવવાનું કે આપણે ગયા હતા સેવા તો કરવા, આગળની સેવા તો બહુ જ કરી નાખી પણ કશું આપણને બીજો લાભ મળે નહીં, વ્યવસ્થા આપણને ના મળી. પણ વ્યવસ્થા માટે તમે ગયા છો, તમારે વ્યવસ્થા ક્યાં લેવાની? કારણ કે આપણે અહીંયા વ્યવસ્થા કરવા માટે જ આવ્યા છીએ કે બધા હરિભક્તો આવે અને એમને બધાને સારી રીતે દર્શન થાય, સમાગમ થાય, લાભ મળે, એને બિચારાને સગવડ થાય. એટલા માટે તો આપણે આ યુવક મંડળ છે અને એ મંડળો સ્થાપ્યા છે ભાઈનો. તે શું કે સગવડ તો એ પણ સેવા જ છે. બીજા આપણે ત્યાં સભામાં જ બેસવાનું ઓછું મળ્યું, નજીકમાં બેસવાનું ઓછું મળ્યું એવું નથી માનવાનું. આપણે ત્યાં દૂર બેઠા તો ભગવાન તો જુએ છે. તમે દૂર રહીને જે સેવા કરો છો, નાની કરો છો મોટી, કોઈ મારવાની, કોઈ સાફ સફાઈ કરવાની, કોઈ ઘરની જાતના ઉતારાની વ્યવસ્થાની, બીજી ત્રીજી જે સેવા છે, જે સેવા છે એમાં ભગવાનનો સંબંધ છે. આપણે અહીં જે સેવા કરીએ નાની નથી, મોટી નથી એવું નથી માનવાનું. કોઈ કહી શકે આપણે તો ગયા પણ આપણે એમ છેવાડે ઊભા રાખ્યા ત્યાં આપણે કરવાનું, મોટરો સાચવવાની, એટલે ભાઈ જે થયું એ પણ આપણે કહેવાનું છે કે એવું મનમાં લાવવાની જરૂર નથી. જ્યાં સેવા જે મળી, જે થઈ એ સેવા છે એ ભગવાનને સંતની છે. તો એ સેવાથી આનંદમાં રહેવું જોઈએ. આનંદમાં રહીએ તો થઈ જાય. ના ગયા હતા અને ત્યાં ગયા પણ કંઈ ના થયું એટલે આપણે પાછું બધું કરેલું ઘૂસાઈ જાય. પણ બહુ જ સેવા મળી, બહુ આનંદ આવ્યો, બહુ સહયોગી બાબા કહેતા આનંદ થઈ ગયો ત્યાં આગળ. એટલે કહેવાનું છે એમ આપણે આનંદમાં રહેવું અને આનંદમાં રહો છો અને સેવા થાય છે એટલે આપણને આ સત્સંગની દ્રઢતા છે. તો કહેવાનું છે કે આ સેવાનીથી આપણે કરવા આવ્યા છે. એટલે તમે બધાએ ખૂબ સારી રીતની દરેક સેવા એક દેહ સમય આની અંદર સારી રીતે સેવા કરો છો. કોઈ પણ જાતનો સ્વાર્થ સિવાય અને કોઈ પ્રકારની માન મોટપ સિવાય. કારણ કે આમાં માન મોટપ તો છે જ નહીં. આપણે ભગવાનની દયાથી સેવા મળી છે એટલે એમાં કંઈ એ નથી કે મેં બહુ સેવા કરી. ભગવાનની ઈચ્છાથી સેવા થઈ છે અને સેવા મળી છે એટલા ભાગ્ય છે એમ સમજીને આપણે સેવા કરીએ છીએ અને કરવાની છે તો આપણને આનંદ રહે છે.